સમાચાર પર નજર કરીશું। મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણેજની હત્યાના કેસમાં હવે તપાસ તેજ કરવામાં આવી છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવારના પરિવારની સામે ફરિયાદ દાખલ થઈ। કોંગ્રેસ ઉમેદવાર ભરત ચૌધરી તેના દીકરા ધવલ ચૌધરીની સામે ફરિયાદ દાખલ થઈ તો ભરત ચૌધરીના ભાણેજ યશ ચૌધરી અને ભત્રીજા મયુર ચૌધરીની સામે પણ ફરિયાદ દાખલ થઈ। ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરાઈ હતી। ચૂંટણીની અદાવતમાં હત્યાને અંજામ અપાયાનો ખુલાસો થયો। વોર્ડ નંબર 4માં કોંગ્રેસ ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું। કોંગ્રેસ ઉમેદવારના પતિ પર મૃતક મિતેન ચૌધરીએ કાર ચડાવી હતી અને આ ઘટના પછી મિતેન ચૌધરી ઘરે જતા બબાલ થઈ હતી। સીસીટીવી કેમેરાનું ફૂટેજીસ મેળવી તેનું એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ એના માટે થઈ અને જિલ્લા પોલીસની અને એલસીબીની અલગ અલગ ટીમો એની અંદર અત્યારે લાગેલી છે અને સત્વરે આ બાબતે પ્રોપર બીએનએસની સેક્શન હેઠળ ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરી આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। ત્યારે ચૂંટણી પહેલા હત્યાની એક ઘટના સામે આવી। ચૂંટણીની અદાવતમાં મિતેન ચૌધરીની હત્યા કરી દેવામાં આવી। ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીના ભાણેજ મિતેન ચૌધરીની હત્યા કરવામાં આવી। ચૂંટણીની અદાવતમાં હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો થયો છે। વોર્ડ નંબર 4ની આ વાત કે જ્યાં કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ મામલો છેક હત્યા સુધી પહોંચ્યો। કોંગ્રેસ ઉમેદવારના પતિ પર મૃતક મિતેન ચૌધરીએ કાર ચડાવી હતી અને ઘટના બાદ મિતેન ચૌધરી ઘરે જતા બબાલ થઈ હતી। મામલો હત્યા સુધી પહોંચ્યો। જોકે હવે આ વાતને લઈને તપાસ તેજ કરાઈ।